વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ તંત્ર અને વિવિધ વેપારી એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી। એસપી હર્ષદ પટેલ દ્વારા શહેરના દરેક ડિવિઝનના પીઆઈ, એસઓજી અને એલસીબીના પીઆઈ તેમજ ટ્રાફિકના પીઆઈ અને વિવિધ વેપારી એસોસિએશન સાથે બેઠકનું આયોજન કરાયું। ડીએસપીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વેપારી એસોસિએશન પણ ઉપસ્થિત રહ્યું હતું। બેઠકમાં વન વે લાગુ થવાનો હોય ત્યારે ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં તેના ઉપર ચર્ચા થઈ। આ સાથે જ વેપારીઓને સીસીટીવી વર્કિંગ સ્થિતિમાં ફરજિયાત રાખવા માટે જણાવવામાં આવ્યું। આજરોજ ભાવનગર શહેર ખાતે અલગ અલગ એસોસિએશનના હોદ્દેદારોની અને ભાવનગર શહેરના પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ, ટ્રાફિક બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તથા એલસીબી અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરની એક સંકલન મિટિંગનું આયોજન રાખવામાં આવેલું હતું। ખાસ કરી આ મિટિંગનો ઉદ્દેશ આવનારા સમયમાં જે દિવાળીનું પર્વ ઉજવવાનું છે એને અનુસંધાને ભાવનગર શહેરના બજારમાં મોટી સંખ્યામાં ખરીદી માટે નાગરિકો એકઠા થતા હોય છે। આ સમયગાળા દરમિયાન કેટલાક રૂટ વન વે કરી દેવામાં આવતા હોય છે, જેથી કરી વેપારીઓ અને તેમના ત્યાં જે ખરીદી માટે આવતા નાગરિકો છે તેમને ટ્રાફિકની કોઈ સમસ્યા ન થાય, યોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય એ મુજબના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત તમામ વેપારી એસોસિએશનને પોલીસ તરફથી એવી વિનંતી કરવામાં આવી છે કે પોતાની દુકાન, શોરૂમના તમામ સીસીટીવી કેમેરા વર્કિંગ કન્ડિશનમાં હોય એની ખાતરી કરાવી લે। જ્યારે પણ દિવાળી પછીનું વેકેશનમાં દુકાન કે શોરૂમ બંધ રહેવાના હોય એવા સમયે સીસીટીવી કેમેરાની લાઇટ બંધ ન થાય અને એનું વર્કિંગ કન્ડિશનમાં રાખવામાં આવે એવી પણ વિનંતી કરવામાં આવી છે।